આવેદન પત્ર પણ આપવાનું છે. અત્યારે જુનાગઢ થી ધંધુસર સુધી ઠેઠ આપણે કલાણા સુધી આ રોડ એને મંજૂર કર્યો છે. તો મંજૂર કર્યો છે એને કામ નથી કરવાની આદત છે બધી. અત્યારે અહીંયા 5 થી 6 સ્કૂલ આવેલ છે. ડેલી વાન છોકરા કાયમી માટે હેરાન થાય, વૃદ્ધ માણસોને પરેશાની થાય છે, બીમાર માણસોને પરી થાય છે. કોઈ તંત્ર જાગતું નથી, કોઈ હમું જોતું નથી. મોદી સરકાર એમ કહે છે કે રૂપાણી સરકાર એમ કહે છે કે સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત, તો હું આ પાકિસ્તાનનું છે. ખૂબ જ લાંબા સમયથી આ રોડ એટલો બધો ખોદાયેલો છે કે સ્કૂલના બાળકોને, આજુબાજુના ગામના માણસોને એટલી બધી મુશ્કેલીઓ પડે છે. ખરેખર તો જે તે અધિકારીએ જાતે આનું નિરીક્ષણ કરવું જોઈએ. એકાદ વખત આવેદનપત્ર આપવાની વાત કરી ત્યારે એ લોકો એવું કીધું છે ટૂંક સમયમાં કરી દઈએ છે. જ્યારે ચોમાસું આવતું હોય ત્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટરને જે કંઈ હોય એટલું ખોદકામ કરવા દેવું ના જોઈએ અને આનું તાત્કાલિક રોડનું કામ કરે એવી વિનંતી છે. નહીતર આ ગામજનો, સ્કૂલના બાળકો બધાને અમે લઈ અને ઉગ્ર આંદોલન ઉપર બુધવારે બેસશું. ગ્રામ પંચાયતનો સામાન્ય નાગરિક છે. અમારા ધંધુસરથી ઝાંઝડા ચોકડીથી ધંધોર સુધીનો રોડ એટલો વિશ્વનાથમાં કર્યો છે ભાઈ કે એની વાત ન પૂછો. આજે 8 વર્ષથી આ રોડ બનાવ્યો એને અનેક વખત અમે એને આંદોલન કર્યા. દર વખતે જે આંદોલન કરીએ ત્યારે થોડું નાખી અને રોડમાંથી ભાગી જાય છે. કોઈ એની ભાવ કોઈ પૂછતો નથી આ રોડ. તો હવે આમાં કંઈક જો આવતી ટીમમાં કોઈ પણ વ્યક્તિ આમાં કંઈ ધ્યાન નહીં દે તો આવતા 4-5 દિવસમાં અમે જંગી આંદોલન કરી રસ્તાનું આંદોલન કરશું. હવે આ રસ્તાનો પ્રોબ્લેમ આને ઘણો સમય થયા છે. આની પહેલા પણ આ બેન ન્યૂઝ મારફત અમે આપને જાણ કરેલ છે. પણ આ નિમણૂક તંત્ર છે અને કોઈ જવાબદારીનો ખ્યાલ જ નથી. અને આ રસ્તો સારો હતો ને મગરની ગળે તોડી અને બેકાર બનાવી દીધો. હવે આજે આ રસ્તા માટે બધા ભેગા થયા છે લોકો. અહીંયા 4 સ્કૂલો આવે છે. આ બાળકોની પરિસ્થિતિ એવી ભયંકર છે. આ સ્કૂલના વાહનોને એક્સિડન્ટ થાય. આની 2 વર્ષ પહેલા પણ અહીંયા એક્સિડન્ટ થયેલ છે જે સ્કૂલનું, એમાં એક્સપાયર થયેલો છે. આની પહેલા પણ આ રજૂઆતો કરેલી છે અને બુધવારે કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપી અને બુધવારે તમામ લોકો બધા ગામના ધંધુસરના સરપંચ છે, રાંદરકીના છે, ડેલિગેટ સભ્ય છે, અવાજભાઈ, આ બધા ભેગા મળી અને અત્યારે આવેદનપત્ર દેવા જવાના છે. અને બુધવારે જો આ કામ નહીં થાય તો ઓન ધ સ્પોટ રોડ બંધ કરવામાં આવશે. પછી કોઈ નેતાને અહીં આવવાની જરૂર નહીં પડે. પછી પોલીસ અને ડિપાર્ટમેન્ટ અમે સામે થાય એ વ્યાજબી નથી. એના કરતાં નિવૃત્ત મહેરબાન શ્રી ડીડીઓ સાહેબને હું નમ્ર અપીલ કરું છું કે તમે આમાં જો તમારા અધિકારીઓનું ધ્યાન દોરો છે, કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરો. આજે કાંકરીના જે જગ્યા નાખી ગયા, એક સાઈડ ખુલ્લી છે, એક સાઈડ બંધ છે. હવે આ વાહનો બિચારા જે વાહનવાળા છે એનું વેરંટી કેટલું હતું અહીંયામાં, તો બહારના બાળકોને હારવાના. હવે 2 સ્કૂલોના વાહન અમે ભેગા થાય, એક્સિડન્ટ થાય તો. હું કોઈલી ગામનું સરપંચ છું. આજે જુનાગઢ આવવા માટે કોઈલી ગામથી ઉમટવાળા ઝાંઝડાથી જુનાગઢ અવાય છે. એ રોડ ઉપર કોઈ હલાય એવી પોઝિશન જ નથી. આજે તમે જુઓ તો એમ થાય કે આમાં હાલવું કેમ. આજે આ કોન્ટ્રાક્ટ આપેલું હોય કે જે આપેલું હોય તાત્કાલિક વેલા આ કામ તાત્કાલિક પૂરું કરે અને આપણે હલાય એવી સગવડતા કરી દઈએ. સ્કૂલના છોકરા ભણવા જાય છે એને એવી મુશ્કેલી છે કે કદાચ રસ્તામાં એક્સિડન્ટ થતા કે વાહન પલટી ખાતા વાર લાગે એમ નથી. તો આ જવાબદારી કોની હતી? આના માટે તાત્કાલિક વહેલા પગલાં ભરવા જોઈએ અને સ્થળ ઉપર જે આગેવાન હોય કે જે અધિકારીઓ હોય એને સ્થળ ઉપર તપાસ કરી અને આને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. કોઈની નાંદોદના રોડ ઉપર આ પોઝિશન આજ છે 10 વર્ષથી અમે વાતો કરીએ છીએ, લેખિત આપીએ છીએ, તો અહીંયા કોઈ અમારી વાત સાંભળતું નથી. હું ધંધુસર ગ્રામ પંચાયતના સરપંચ અર્જુનભાઈ લખમણભાઈ જીવરાણીયા. છેલ્લા ઘણા સમયથી ધંધુસરથી જુનાગઢ જવા માટેનો રસ્તો એટલો ખરાબ હાલતમાં છે કે કોઈ દર્દીની સ્થિતિ હતા, 2 દર્દી તો એવા હાથપગ ભાંગી ગયા પહેલાથી, કોઈ નીકળે એમ નથી. આ સ્થિતિ જોવો તો અત્યારે એટલી ખરાબ છે કે અધિકારીઓને કરવા છતાં પણ કોઈ નથી. ઢગલા કરી ગયા નથી આવ્યા તો મજૂર નથી કે તો 2 દિવસની અંદર કામ ચાલુ નહીં થાય તો આવતા બુધવારે રસ્તા આંદોલન કરી અને કોઈ પણ જાતનું સમાધાન કરવામાં નહીં આવે.